કાર્યક્રમને લઈને વિવાદ ઊભો થયો છે। આખરી ઘડીએ તૈયારીઓ પૂર્ણ હતી, પરંતુ આ કાર્યક્રમને રદ કરવો પડ્યો। આખરે શેના કારણે આ જે કાર્યક્રમ છે એને રદ કરવો પડ્યો અને શું છે આખો મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સુરત શહેરમાં રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સુરક્ષિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ આજે મહેશ્વરી ભવન ખાતે યોજાવાનો હતો અને તેમાં વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના હતા। કાર્યક્રમમાં અજિંક્ય ગોડસે હાજર રહેવાના હતા। આ ઉપરાંત સનાતન મહાસંઘના સ્થાપક ડોક્ટર ગૌતમ ખટ્ટર પણ કાર્યક્રમને સંબોધન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ સાથે જોડાયેલા બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો। તેમના જણાવ્યા અનુસાર વિરોધના કારણે કાર્યક્રમને જરૂરી મંજૂરી મળી ન હતી। આ પરિસ્થિતિને કારણે આજે મહેશ્વરી ભવન ખાતે યોજાનારી કાર્યક્રમ જે છે એ છેલ્લી ઘડીએ અચાનક જ રદ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહેવાના હતા અને મોટી સંખ્યામાં લોકો આવવાના હતા તેવી માહિતી પણ સામે આવી રહી છે। વિવાદને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। હાલ સમગ્ર મામલે ચર્ચા ગરમાઈ છે અને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। આજરોજ રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા પ્રસિદ્ધ વક્તા ગૌતમ ઠક્કરજીના અહીંયા વક્તાનો કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં ગોડસેજીના વંશજને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ કાર્યક્રમમાં સાંભળવા મળ્યું છે કે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર હતા, જે માજી કોર્પોરેટર, તેમણે કંઈ અરજી કરી અને આ કાર્યક્રમ રદ કરવા માટે ભલામણ કરી, જેથી કરીને પોલીસ કમિશનરે આયોજકને અમે પૂછ્યું કે આ કાર્યક્રમ કેમ રદ કર્યો, તો કે ભાઈ કોંગ્રેસના કોર્પોરેટરોએ અરજી કરેલી અને પોલીસ કમિશનરે પણ અમને ના પાડી, જેથી આ કાર્યક્રમ અમે રદ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને અહીં ગુણગાન કરવા માટેનો એક કાર્યક્રમ હતો અને એક આ ચેષ્ટા કરવાની હિંમત તેઓને ગુજરાતથી થવાની એમ કોશિશ હતી કે અહીંયાથી અમે શરૂ કરી અને આખા ભારતમાં લઈ જઈએ, પણ એ ચિનગારી કોંગ્રેસ પાર્ટી ચાલવાની ને એના ઉપર અમે પાણી નાખી દીધું છે અને એમની હિંમતને અમે તોડી નાખી છે। કારણ કે તેઓ જો રાષ્ટ્રપિતા જેમને વિશ્વની અંદર એમની કેટલા દેશોની અંદર એમની મૂર્તિ છે, એમનો ઇતિહાસ છે, એમના ઉપર કેટલી બુકો લખવામાં આવી છે, એવા મહાન આપણા રાષ્ટ્રપિતાના વિરુદ્ધમાં જો તેઓ એમના હત્યારાને, જો એમના આતંકવાદી જેવા હત્યારાને જો તેઓ ગુણગાન કરવા માંગતા હોય તો એ પ્રવૃત્તિ કોંગ્રેસ પાર્ટી નહીં ચલાવવા દે, ભારતના લોકો નહીં ચલાવવા દે, એ સાથે અમે અહીં આવ્યા હતા અને આજે એ કાર્યક્રમ રદ થયો છે। ત્યારે આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।